टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। આજે બ્લોક ડીલ્સના સ્ટોક્સમાંથી એક મેપમાં ઇન્ડિયા પણ છે, સી ઇન્ફોસિસ્ટમ, જેમાં ખાસ પેમેન્ટ કંપની છે ફોનપે. યસ, એમણે અહીંયાથી હિસ્સો વેચ્યો છે. શરૂઆતમાં જ બ્લોક ડીલ આવી ગઈ 6% વધુ નીચે, જે સ્ટોક 1825 આસપાસ ખુલ્યો હતો. સર, આપણે સમજી લઈએ એક વખત સી ઇન્ફોસિસ્ટમ એટલે કે મેપમાં ઇન્ડિયા 1825. ઘણી વાર એવું ખ્યાલ નથી આવતો કે આટલી બધી નીચે ફ્લોર પ્રાઇસ રાખવાનો મતલબ શું હોય છે. આઈ થિંક જે રીતે અત્યારે માર્કેટની લિક્વિડિટી છે, આ ફ્લોર પ્રાઇસ ઉલટાનું ઉપર રાખે તો તમને મીન્સ કે માર્કેટમાં માલ પણ નીકળી જાય છે. કોઈ પણ કંપની એવું નથી થયું કે બ્લોક ડીલ કરવા આવીને સામે એને કાઉન્ટર લિક્વિડિટી ના મળી, તો બ્લોક ડીલ પણ સારા રેટ પર લાવી જોઈએ. આઈ થિંક કે જે એમનો રેટ હોય છે ફ્લોર પ્રાઇસ, એ જોઈને જ માર્કેટ ડરી જાય છે. અને બીજું શું છે કે લગભગ કંપનીઓ જે પણ કંપનીઓ બ્લોક ડીલ પ્રી માર્કેટ વિન્ડોમાં કરી દે છે, બ્લોક ડીલ વિન્ડોમાં, એને કોઈ અસર નથી થતી. જે લોકો પોસ્ટમાં આ ડીલ કરે છે ત્યાં થોડું એક નકારાત્મક મુવમેન્ટ જોવાતી હોય છે. તો અત્યારે ડેફિનેટલી આ એક વસ્તુ શાયદ લાગી રહ્યું છે કે એમને જે બ્લોક ડીલ કરી છે એ માર્કેટ પછી જ કરી છે, અને એના હિસાબે અહીંયા થોડું કરેક્શન છે, અને 7%ની એક નેગેટિવિટી સાથે સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે. હાલાકી બ્લોક ડીલ થવી અને મીન્સ કે પ્રમોટર કે અન્ય સ્ટેક વેચો, ઓલ ઓવર એને બિઝનેસના ફંડામેન્ટલ સાથે કોઈ મેજર અસર નથી થતી. તો ઓલ ઓવર લાગી રહ્યું છે કે જો આ કરેક્શનમાં જો તમને ઘટાડે 1760 1750 મળે છે તો એકવાર એક્યુમ્યુલેશન ચાલુ કરવું જોઈએ. બ્લોક ડીલથી કંપનીના બિઝનેસને કોઈ ખાસ અસર ના થાય. એક રિકવરી તમને ટેમ્પરરી અહીંયા 2000 સુધીની મળી શકે છે.